भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुं सस्तनूभिर्व्यसेम देवहितं यदायुः। ॐ शान्तिः शान्तिः शान्तिः। શાસ્ત્રનો ત્રણ રૂપ છે. એક થિયરી બતાવનારું શાસ્ત્ર, જેને દર્શન શાસ્ત્ર કહેવાય. એક આચાર બતાવનારું શાસ્ત્ર, જેને આચાર કહેવાય. અને ત્રીજું પ્રેરણા આપનારું શાસ્ત્ર, જેમાંથી થિયરી પ્રમાણે અને આચાર પ્રમાણે ચાલવાની માણસને શક્તિ મળે એવું ત્રીજું શાસ્ત્ર, જેને પ્રેરણા શાસ્ત્ર કહેવાય. પ્રેરણા શાસ્ત્ર મોટા ભાગે એમાં મિથ હોય, એટલે માઇથોલોજીથી કામ. માનો કે જેમ એક રાજા હતો, એને બે રાણીઓ હતી. ખરેખર રાજા હતો કે નહોતો એ ઐતિહાસિક તત્વ એમાં મહત્વનું નથી, પણ રાજા, રાણીઓ, રાજકુમારો વગેરેના દ્વારા જે કંઈ એક ઘટનાના માધ્યમથી કંઈક પ્રેરણા આપવા માંગે છે, એ પ્રેરણા એમાં મહત્વની છે. ભાગવત છે, પુરાણો છે, રામાયણ છે, મહાભારત છે, એ પ્રેરણા શાસ્ત્ર છે. આચાર શાસ્ત્ર છે, એમાં આચારોનો નિર્ણય કરવામાં આવે કે તમારે ઉઠવું ક્યારે, દાંતણ કેવી રીતે કરવું, નાહવું કેવી રીતે, જમવું કેવી રીતે, બેસવું કેવી રીતે, બોલવું કેવી રીતે, પાપ કોને કહેવાય, પુણ્ય કોને કહેવાય, વગેરે વગેરે જે કાર્યો છે, કર્તવ્યો છે, આચારો છે, એ આચારોનો જે નિર્ણય કરે એને આચાર શાસ્ત્ર કહેવાય. દર્શન શાસ્ત્ર એટલે જેમાં આપણી થિયરી હોય. થિયરી એટલે શું? કે માનો કે ઈશ્વર સંબંધી તમે શું માનો છો? ઈશ્વર છે કે નહીં? છે તો નિરાકાર છે કે સાકાર છે? નિરાકાર છે તો કેવો છે? વ્યાપક છે કે એક દેશમાં છે? જીવ કોને કહેવાય? જગત કેવી રીતે બન્યું છે? કોણે બનાવ્યું છે? ક્યારે બનાવ્યું છે? કયા પદાર્થોમાંથી બન્યું છે? આ બધી જુદી જુદી જે માન્યતાઓ, થિયરીઓ, સિદ્ધાંતો, એ બધું છે એને થિયરી શાસ્ત્ર અથવા ફિલસૂફી અથવા દર્શન શાસ્ત્ર કહેવાય. દર્શન શાસ્ત્ર છે એ જિજ્ઞાસુઓ માટે છે, જેને એવી જિજ્ઞાસા થતી હોય કે ભાઈ આ બધું શું છે, ક્યાંથી આવ્યું છે, કેમ આવ્યું છે, શું છે, હું શું છું, હું શા માટે છું, આવી જેને જિજ્ઞાસાઓ થતી હોય, એટલે જેને બૌદ્ધિક ભૂખ લાગી હોય, એવી બૌદ્ધિક ભૂખની તૃપ્તિ માટે આ દર્શન શાસ્ત્ર છે. એટલે આ ત્રણ શાસ્ત્રોમાંથી અત્યારે જે આપણે ચર્ચા કરવાના છીએ એ દર્શન શાસ્ત્રની કરવાના છીએ. આચાર શાસ્ત્રની નહીં, એમ જે પ્રેરણા આપનારા છે એની નહીં, પણ દર્શન શાસ્ત્રની છે. જ્યારે તમે દર્શન શાસ્ત્રની ચર્ચા કરો એટલે એટલું સમજી લેવાનું કે આનું લેવલ પેલાના લેવલ કરતાં વધારે ઊંડું રહેવાય. એટલે આમાં ભલે થોડા માણસો આવે, આમાં કંઈ હજારો લાખો માણસોના ટોળા ભેગા થાય નહીં. આ ડીપ નોલેજ જેને કહેવાય, અને એ બધાને કંઈ એવી જરૂર પણ ન હોય. પણ જેને જરૂર હોય, જેને જિજ્ઞાસા થતી હોય, એવા લોકોને કદાચ આમાંથી કંઈક થોડુંક સંતોષ થાય એ માટે આ ચર્ચા કરવાનું અલગથી વિચારવામાં આવ્યું છે. તો પહેલી વાત તો એ છે કે આ દર્શન શાસ્ત્ર જ્યારે ચાલતું હોય ત્યારે દરેક માણસની પાસે નોટબુક અને
બોલપેન હોવી જરૂરી છે, કારણ કે તમારે ઘણું નોંધ કરવાનું છે. શ્રવણ, મનન, નિધિધ્યાસન. તમે બધું તો યાદ નહીં રાખી શકો, પણ કેટલીક મહત્વની વસ્તુઓ છે તમે નોંધી હોય તો તમે ઘર જઈ એને રિપીટ કરો તો એ ધીરે ધીરે તમને બધી વસ્તુઓ યાદ રહી જાય. એટલે આજે ના લાવ્યા હોય તો કંઈ નહીં, પણ બને તો કાલે તમે પોતપોતાની નોંધબુક જરૂર લાવજો. હવે એના ત્યાં જે દર્શનો છે ને, હા, બોલપેનો તો છે, વચ્ચે મૂકી દો, જેને જુએ એ લઈ શકે. આપો, જેને જુએ ના. હા, ભારતમાં એક એક કાગળ આપી દો. આવું હોય ત્યારે તમે ડીલ કરી શકો. જે દર્શનોની રચના થઈ અથવા જે વિચારો થયા, જે ચિંતન થયું, એના મુખ્ય બે ભાગ છે, વૈદિક અને અવૈદિક. એના ચાલતી બીજી કઈ ચાલે. વૈદિક અને અવૈદિક. વેદોને પ્રમાણરૂપ માનીને વિચાર કરનારો જે વર્ગ હતો, એમના જે દર્શનો થયા એને વૈદિક દર્શન કહેવાય. વેદોની પ્રમાણરૂપ ન માનીને સ્વતંત્ર રીતે વિચાર કરનારો જે વર્ગ હતો અને એમણે જે વિચાર કર્યો એને અવૈદિક દર્શન કહેવામાં આવે. બરાબર? વૈદિક દર્શનો છે એના 6 ભાગ છે, અને અવૈદિક દર્શનો છે એના પણ 6 ભાગ છે. બંનેના 6. પછી બંનેના પાછા ફરી ઘણા ભેદ છે. આજથી 30 વર્ષ પહેલા હરિદ્વારમાં અમે બધા સાધુઓ ભેગા થયેલા, અને ભારતમાં કેટલા દર્શનો કામ કરે છે, કેટલા વિચારો કામ કરે છે, એની સામાન્ય રીતે ચર્ચા વિચારણા થયેલી ત્યારે 900 ઉપરના દર્શનો હતા. કેટલા? 900 ઉપર. એનું એક કારણ એ છે કે તમને તમારું દર્શન, તમારા વિચારો ચલાવવાની છૂટ છે. ઇસ્લામમાં આવી છૂટ નથી. એટલે એના ત્યાં કોઈ અલગ વિચાર કરવાની કોઈ છૂટ જ નહીં, મારી જ નાખે. આપણા ત્યાં માનો કે રજનીશ છે, રજનીશને છૂટ છે, રજનીશનું કોઈ મારી ના નાખે. એના દર્શનને માનવું હોય એ માને, કોઈ એના પર પ્રતિબંધ નહીં. પણ આ મુખ્ય 12 દર્શનો છે. હવે 12 દર્શનો હું તમને કહું એના પહેલા વેદો સંબંધી થોડીક વાતો તમે જાણી લેજો. વેદ 4 છે, તમે જાણતા હશો, છતાં હું નામ લખાવી દઉં છું. લખવા હોય તો લખી દેજો. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. આ 4 વેદ છે. બ્રાહ્મણોની પરંપરામાં કોઈ ઋગ્વેદી બ્રાહ્મણ હોય, કોઈ યજુર્વેદી હોય, યજુર્વેદમાં પાછા કોઈ શુક્લ યજુર્વેદી હોય, કોઈ કૃષ્ણ યજુર્વેદી હોય. એ બધું કેમ થયું એ જુદો વિષય છે. પણ આ 4 જે વેદ છે એમાંના પ્રત્યેક વેદના ફરી પાછા 4 ભાગ છે. પ્રત્યેક વેદના 4 ભાગ છે. એ લખવા હોય તો તમે લખી લેજો. 1 મંત્ર સંહિતા, 2 આરણ્યક, 3 બ્રાહ્મણ અને 4 ઉપનિષદ. પ્રત્યેક વેદના થોડા આરણ્યક છે, થોડા બ્રાહ્મણો છે, થોડા મંત્ર સંહિતા છે અને થોડા ઉપનિષદો છે. એટલે એક વેદના 4 50 ભાગ થયા. આ જે 4 વેદ છે એ ચારેના પાછા 4 ઉપવેદ છે. એ લખવા હોય તો લખી. 4 વેદોના 4 ઉપવેદ છે. ઋગ્વેદ છે એનો
ઉપવેદ છે આયુર્વેદ, આયુર્વેદ. યજુર્વેદ છે આ જે ઉપવેદો છે ને એને ખાસ ધ્યાનથી સમજજો. જે વેદોનું ભૌતિક રૂપ લોક કલ્યાણ માટે જરૂરી છે એ ઉપવેદો છે. માત્ર અધ્યાત્મ નહીં, પણ એનું જે ભૌતિક રૂપ છે એ પણ એટલું જ જરૂરી છે. એટલે એક આયુર્વેદ છે, એક ધનુર્વેદ છે. કેસેટમાં આવે છે ને, આ કેસેટો બધા પાસે આવશે એટલે ભલે આવે છતાં લખવા દો. પછી જે સામવેદ છે એનો ઉપવેદ છે એ ગાંધર્વ વેદ છે, અને અથર્વવેદ છે એનો ઉપવેદ છે એ અર્થવેદ છે. અર્થવેદ એટલે ઇકોનોમી, અર્થ સંબંધી જે ચર્ચા કરવામાં આવી હોય એ અર્થવેદ. ગાંધર્વ વેદ એટલે જેમાં સંગીત, કલા, નૃત્ય વગેરે વગેરે સામવેદ છે. એ સામવેદનો એ ઉપવેદ છે ગાંધર્વ વેદ. યજુર્વેદનો ઉપવેદ છે એ ધનુર્વેદ છે. ધનુર્વેદ એટલે શસ્ત્ર વિદ્યા. જુદા જુદા શસ્ત્રો કેમ બનાવવા, કેમ રાખવા, કેમ ચલાવવા, સેના કેવી હોય છે, વ્યૂહ કેવા હોવા જોઈએ, લડાઈ કેવી રીતે થઈ શકે. તમને એક નવાઈ લાગશે કે આ વૈદિક પીરિયડમાં સંસારની ક્યાંય ઉપેક્ષા નથી. મોક્ષની પાછળની જે ઘેલછા પાછળ જાગીને એવી ઘેલછા નથી, પણ સંસારની એકે એક વસ્તુનો સ્વીકાર છે અને એને કેમ સારી બનાવવી, કેમ વ્યવસ્થિત કરવી, એની આખી ચર્ચા છે. અને ઋગ્વેદનો જે ઉપવેદ છે એ આયુર્વેદ છે. એટલે શરીર કેમ સારું રહે, કેમ મજબૂત રહે, તમે લાંબુ કેમ જીવન જીવી શકો. અમારે ત્યાં આયુર્વેદ વાળા એવું નથી માનતા કે તમારું મૃત્યુ ફલાણી તારીખે નક્કી છે. તમે 100 વર્ષે જીવી શકો છો ને 10 વર્ષમાં મરી જઈ શકો છો. પછી જે પ્રારબ્ધવાદ આવ્યો એમાં બધું નક્કી થઈ ગયું, તમે ક્યારે, કઈ જગ્યાએ, કેવી રીતે મરવાના એ બધું લખેલું છે. આ કહે છે કશું લખેલું નથી. તમે વ્યવસ્થિત રહો તો લાંબુ જીવન જીવો, આરોગ્ય સાથે જીવન જીવો. વ્યવસ્થિત ન રહો તો વહેલા મરી જાઓ. એટલે આમાં પુરુષાર્થ છે, પેલામાં પ્રારબ્ધ છે. પેલામાં તો તમે ગમે એટલું કરો ને, જે નસીબમાં લખ્યું છે એમાં કઈ ફેર થવાનો. ભારતને મોટું જે નુકસાન, થિંકિંગ નુકસાન જે કર્યું ને એ પ્રારબ્ધવાદે કર્યું. એક બાબતમાં તમે દુઃખી કેમ છો કે પૂર્વના કર્મે, પૂર્વના કર્મે. આ કહે છે તમારું આરોગ્ય સારું રાખી શકાય છે, તમે લાંબુ જીવી શકો છો. મૃત્યુ કોઈ નક્કી તારીખનું નથી. એ તો હવે પ્લેન તૂટી પડે તો કઈ બધાના પ્રારબ્ધ એમાં એવા ના હોય. એટલે 4 મૂળ વેદો અને એના 4 પાછા એના સેક્શન. બ્રાહ્મણ, આરણ્યક અને મંત્ર સંહિતા છે. એ મંત્ર સંહિતા છે એને મૂળ વેદ માનવામાં આવે છે, મંત્ર સંહિતા. અને એમાંથી જે અરણ્યમાં રહી અને જુદી જુદી ક્રિયાઓ, ઉપાસનાઓ કરવાની વિધિઓ જેમાં બતાવી એ આરણ્યક છે. અને શતપથ બ્રાહ્મણ, ગોપથ બ્રાહ્મણ વગેરે વગેરે જેમાં યજ્ઞો વગેરેની ચર્ચા કરવામાં આવી એ બ્રાહ્મણ ગ્રંથો છે. અને જેમાં આત્મા, પરમાત્મા વગેરેની ચર્ચા કરવામાં આવી એને ઉપનિષદ કહે છે. એટલે આ 4 ભેદ થયા. આવી રીતે આ જે થયું, વળી પાછા વેદના 6 અંગ છે. લખવા હોય તો લખી શકો છો. શિક્ષા, કલ્પ, વ્યાકરણ, છંદ, જ્યોતિષ. જ્યોતિષ એટલે ફલિત જ્યોતિષ નહીં, અંક જ્યોતિષ. એટલે આ સૂર્યની ગતિ, ચંદ્રની ગતિ વગેરે વગેરે. એક છઠ્ઠું રહી ગયું, પછી મને યાદ આવે તો કહું. તો આ એના 6 અંગો છે. એક બીજી વાત વચ્ચે કહી દઉં છું, આ પ્રવચન નથી, આ સ્વાધ્યાય છે. અને સ્વાધ્યાયમાં કોઈ વાત સમજણમાં ના આવે તો વચ્ચે પૂછવાની છૂટ છે. પ્રવચનમાં વચ્ચે પૂછાય
વચ્ચે બોલાય નહીં, વિક્ષેપ કહેવાય. પણ અહીંયા કોઈ વાત કહી હોય અને તમારા ગળે ના ઉતરી હોય, સમજમાં ના આવી હોય, તો તમે એ વાતને પૂછી શકો છો. પૂછવામાં કોઈ વાંધો, પણ શરત એટલી છે કે જે વિષય ચાલતો હોય એ જ વિષય પૂછવાનો. આપણે અત્યારે વૈદિક લિટરેચરની વાત ચલાવતા હોય અને કોઈ માણસ આમ આંગળી ઊંચી કરીને કહે કે મહારાજ રાવણની માસીનું નામ શું હતું? તો ભાઈ હવે રાવણની માસીને અહીંયા અત્યારે શું લેવા દેવા છે? એ કઈ પ્રસંગ, જે પ્રસંગ ચાલતો હોય એ પ્રસંગની વાત તમે પૂછી શકો છો. એટલે આ બધું જે પરંપરા છે એ બધી પરંપરામાં સૌથી વધારે મહત્વ દર્શનના ક્ષેત્રમાં ઉપનિષદોને છે. દર્શનનું જે ક્ષેત્ર છે એમાં ઉપનિષદો છે અને એ ઉપનિષદો અત્યારે 200 ઉપર છે. 200 ઉપર છે. પણ આચાર્યોએ જે મહત્વ આપ્યું છે એ 11 ઉપનિષદો છે. 11 ઉપનિષદો છે એને વધારે મહત્વ આપ્યું છે. એટલે આપણા ત્યાં આચાર્ય કાળમાં એક ખાસ વ્યવસ્થા થઈ, પ્રસ્થાનત્રય શબ્દ લખ્યો. પ્રસ્થાનત્રય. 3 ગ્રંથો ઉપર જે પોતાના ભાષ્યો રચે અને એ ભાષ્યોના દ્વારા પોતાનો સિદ્ધાંત સાબિત કરે એને આચાર્ય કહેવાય. દાખલા તરીકે શંકરાચાર્ય, રામાનુજ, મધ્વ, નિમ્બાર્ક, વલ્લભ વગેરે વગેરે. પણ 3 ગ્રંથો ઉપર રચવું પડે. આ 3 ગ્રંથોના નામ લખી દઈએ. બ્રહ્મસૂત્ર, ઉપનિષદ અને ગીતા. આ પ્રસ્થાનત્રય છે. તમારે બ્રહ્મસૂત્રમાંથી પોતાનો સિદ્ધાંત બતાવવો પડે, તમારે ઉપનિષદોમાંથી પોતાનો સિદ્ધાંત સ્થાપિત કરવો પડે અને ગીતામાંથી. હવે આ જે વૈદિક પરંપરા છે એની ચર્ચા આપણે અત્યારે નહીં કરીએ. માત્ર તમને એટલું બતાવવા માટે કે થિંકિંગ, જે વિચારો છે, ચિંતન છે, ચિંતનની એક વૈદિક પરંપરા, એક બીજી અવૈદિક પરંપરા. હવે અવૈદિક પરંપરા જે છે એ 6 દર્શનોનું નામ લખી લો. 1 ચારવાક. ચારવાક. 2 બૌદ્ધ. બૌદ્ધમાં 4 ભાગ કર્યો. 1 સૌત્રાંતિક. 2 વૈભાષિક. 3 વિજ્ઞાનવાદ અને 4 માધ્યમિક કૌંસમાં શૂન્યવાદ. માધ્યમિક કૌંસમાં શૂન્યવાદ. 5 થયા. 6 સ્યાદવાદ અથવા જૈન દર્શન. સ્યાદવાદ. આ બધું સાંભળવામાં તમને થોડું મગજ લગાવવું પડશે. જેમ સંગીત છે એ સંગીતમાં એક ક્લાસિકલ સંગીત હોય, પછી લોક સંગીત હોય અને બિલકુલ પેલું ગામડાનું સંગીત હોય. ગામડાનું જે સંગીત છે, ફોકલ જે ગીત છે, ફોક છે, હવે એ બધું એમાં તમારે મગજ ના લગાવવું પડે. તો જેવું સાંભળો એવું જ એનું. પણ જ્યારે તમે શાસ્ત્રીય સંગીતમાં ડૂબકી લગાવવા માંગો એટલે પહેલા કંટાળો આવે, પહેલા ગમે નહીં. પણ જ્યાં તમે એના ઊંડાણમાં ઉતર્યા પછી પેલા સંગીત તમને ગમે. એવું જ આ દર્શન છે. તમે આખી જિંદગી રામાયણ સાંભળી, મહાભારત સાંભળ્યું, ભાગવત સાંભળ્યું, બધું ઘણું જ સાંભળ્યું, બરાબર છે, કંઈ ખોટું નથી. પણ એમાં તમારી શંકાઓનું સમાધાન નહીં થાય. એ તો એક ઢાળ ઉપર તમને દોડાવે છે અને દોડવાનો છે, ઠીક છે. પણ તમારી જે શંકાઓ છે એ શંકાઓ આ દર્શનોમાં છે અને આ દર્શનોમાં એનું સમાધાન છે. અને સમાધાન થતા પહેલા વંટોળિયું આવવાનું. અશાંતિ આવે પછી શાંતિ આવે. અશાંતિ ના આવી હોય તો શાંતિનો કોઈ અર્થ જ નહીં. તમને ગરમી લાગી હોય તો પંખાનો ઉપયોગ છે,
એસી નો ઉપયોગ છે, પણ તમને ગરમી જ ના લાગી હોય ને એસી ચલાવો તો એ તો ઉલટું તમને વધારે પડતું ઠંડી કરી નાખે. એમ તમે આ બધું સાંભળશો એટલે એક વાર તો તમને એમ થશે કે ઓહો આ બધું શું છે આ. પણ જો એમાં ટકી ગયા અને એમાં જેમ શાસ્ત્રીય સંગીતમાં તમે રસ લો એમ રસ લેતા થયા પછી એકદમ શાંત, એકદમ ક્લિયર. બે વાતો છે. એટલે હું તમને પહેલા છે વૈદિક દર્શનની વાત નહીં કરું, પહેલા અવૈદિક દર્શનની વાત કરીશ. અને અવૈદિક દર્શનમાં સૌથી પહેલું દર્શન છે એ ચારવાકનું છે. ચારવાક શબ્દ છે અને તમને નવાઈ લાગશે કે આ ઋષિ પણ વૈદિક ઋષિ છે. બૃહસ્પતિ છે, બૃહસ્પતિને આપણે ઋષિ માન્યા છે અને એ ચારવાક દર્શનના આચાર્ય છે. એના પ્રત્યે ઘૃણા નથી કરી. હિન્દુઇઝમની આ બહુ મોટી જમા બાજુ છે. તમે તમારા પ્રશંસકોને તો માનો છો, નિંદકોને પણ માનો છો, આલોચકોને પણ માનો છો. મારાથી શબ્દ જરા જુદો વપરાઈ ગયો. નિંદક નહીં, આલોચક. નિંદા અલગ વસ્તુ છે. નિંદા દુર્ભાવ સાથે થતી હોય છે અને આલોચના સત્યની શોધ માટે થતી હોય છે. જો તમે આલોચકોને સહન ન કરી શકો તો સત્ય ના મળી શકે. એટલે આ ચારવાક છે એ તો એની ઉપાધિ છે, એનું નામ નથી. અને એની વ્યુત્પત્તિ એવી છે ચારુ વાક યસ્ય સચારવાક, જેની વાણી બહુ મીઠી છે, બહુ સરસ લાગે છે. ચારુ એટલે આપણે ગુજરાતીમાં સારું કહીએ છીએ. આ સારું છે ને એ ચારુનું અપભ્રંશ છે. એટલે ચારુતરને આપણે ચડોતર કહીએ. મૂળમાં તો ચારુતર છે. એટલે ચારુ શબ્દ છે સંસ્કૃતનો છે, એનો અર્થ થાય છે ઉત્તમ, શ્રેષ્ઠ, સારું. તો એની વાણી બહુ સરસ છે. સરસ કેમ છે, લોકોને કેમ ગમે છે? કારણ કે એ સીધે સીધું કહે છે કે એટલે કશું કરવાની જરૂર નથી. આ બધા બ્રાહ્મણોએ, સાધુઓએ, આ બધાએ તમને ભરમાવી માર્યા છે. કોઈ આત્માય નથી, કોઈ પરમાત્માય નથી, કોઈ પરલોકે નથી, કશુંય નથી. જે કંઈ સુખ છે, દુઃખ છે, બધું અહીંનું અહીં જ છે. એનો એક બહુ પ્રસિદ્ધ શ્લોક છે, યાવત જીવે સુખમ જીવે, ઋણમ કૃત્વા ઘૃતમ પીવે, ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરાગમનમ કુતઃ. એ ભાઈઓ, જ્યાં સુધી જીવો ત્યાં સુધી સુખપૂર્વક જીવો. યાવત જીવે સુખમ જીવે. તો સુખમ જીવે તો કરવું શું? તો ઋણમ કૃત્વા ઘૃતમ પીવે. અરે દેવું કરીને પણ ઘી પીવો, એટલે કે લાડુ ખાઓ. તમને નવી લાગશે. ચારવાક છે એ આપણી દૃષ્ટિએ નાસ્તિક છે, ભોગવાદી છે, પણ માંસાહારી નથી. નહીં તો અહીંનો કોઈ માણસ હોત ને તો કે છે મધ્યમ પીવે, તો એમ જ હોત ને કોઈ દેવું કરીને પણ દારૂ પીવો. એ કહે છે ની ઘૃતમ પીવે, બને એટલું ઘી ખાઓ, મજા કરો, દેવું કરીને પણ દેવું તો બીજા જન્મે ચૂકવવું પડશે. આ જન્મે લાડવા ખાધા પણ આવતા જન્મે બળદ થઈને પાછા એનો બદલો આપવો પડશે. ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરાગમનમ કુતઃ. આ શરીર બળીને ખાક થઈ ગયો, વળી પુનરાગમનની વાત કેવી? એ કોઈ વાત સાચી નથી. એટલે આવી વાત લોકોને ગમે એટલે એનું નામ પડ્યું ચારવાક. એની કેટલીક વાતો બહુ સમજવા જેવી છે, બહુ સમજવા જેવી છે. એણે કહ્યું છે કે સુખ દુઃખનો દાતા કોણ છે? એને કહે છે સુખ દુઃખનો દાતા રાજા છે. તમે પોતે છો. તમને જે સુખ મળ્યું કે દુઃખ મળ્યું, માનો કે એક ગુંડો આવી અને તમને લૂંટી ગયો, પણ રાજા સારો છે તમને લૂંટવા નહીં દે. જો રાજ વ્યવસ્થા સારી હશે તો તમને લૂંટવા નહીં દે. એટલે તમારે કોઈ હોમ હવન કે યજ્ઞ કરવાનો નથી, રાજા સારો ફોડી કાઢવાનો છે. રાજા સારો હોય તો બસ બારણા ઉઘાડા મૂકીને સુઈ જાવ. આવી જ રીતે બીજા જે દુઃખો છે, આરોગ્યના દુઃખો છે, સમાજના દુઃખો છે. માનો કે એક સ્ત્રી 10 વર્ષની વિધવા થઈ અને આખી જિંદગી એને વૈધવ્ય પાડવું પડ્યું, તો એ દુઃખ છે એ કોઈ ભગવાને આપેલું નથી કે પૂર્વના કર્મે આવેલું નથી. સમાજની
ખોટી રીતિઓથી આવેલું છે. હવે તમે કોઈ બધા દીવા બત્તી અગરબત્તી કરો અને આ વિધવાને સુખી કરો તો એ કોઈ ઉપાય નથી. એનો ઉપાય એક જ છે કે તમે સમાજને સુધારો, સમાજ વ્યવસ્થાને સુધારો. એમ દેશમાં ગરીબી ઘણી છે, જ્યાં જુઓ ત્યાં ભૂખમરો 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 છે. તો વૈભવ લક્ષ્મીનું વ્રત કરવાથી કઈ વૈભવ આવવાનું નથી. એ દશામાનું વ્રત કરો કે વૈભવ લક્ષ્મીનું વ્રત કરો, એ તો શું કહે છે કે આ તો પેટ ભરનારા બ્રાહ્મણોએ પોતાના પેટ માટે આવું ઊભું કર્યું છે. આમાંથી તમારા કોઈનું કશું ભલું થવાનું. તો તમારે શું કરવાનું છે? તમે દેશનું અર્થતંત્ર એવું બનાવો કે દેશ સમૃદ્ધ બને. દેશના અર્થતંત્રને સારું બનાવી શકાય છે તો દેશ બધો સુખી થઈ શકે છે. જે લોકોએ સારું અર્થતંત્ર કર્યું એ લોકો સુખી થયા, અને જે આ હોમ હવનમાં અને તેમાં રહી ગયા એ તો બધા દુઃખી થઈ ગયા. એટલે જેટલા દુઃખો છે એ બધા દુઃખોનું અહીંયા જ સોલ્યુશન છે. અને એ સોલ્યુશન શું છે? માનો કે તમને મચ્છર કરડે છે, રાત્રે ઊંઘવા નથી દેતા મચ્છર. મચ્છરદાની લગાવો, પેલી દવા કંઈક છાંટો, આ કરો એટલે મચ્છરોનો ત્રાસ બંધ થઈ જાય. અમારા ઓળખીતા એક મહાત્મા હતા, એ ઉઘાડા શરીરે ધ્યાન કરવા બેસે, 200 મચ્છર ચોંટે. કેટલા? 200 મચ્છર ચોંટ્યા પણ એને ઉડાડે નહીં. એ શું કે આ બધા ગયા જન્મનું માગનારા છે, ભલે લોહી પીતા હોય. ગયા જન્મના બધા માગનારા છે. તે હવે એનું પરિણામ શું આવ્યું કે આ માણસ 39 વર્ષે જ મરી ગયા. લાંબુ જીવી શક્યા ને, કારણ કે મેલેરિયા ને આ રોગ ને પેલો રોગ ને ફલાણો રોગ ને ફલાણો રોગ ને શરીર હાવ હાડપિંજર જેવું. તો હવે આ શરીર જે હાડપિંજર જેવું થયું અને વહેલું મૃત્યુ થયું, એટલે લોકો પછી શું કહે, ભાઈ એમને આટલું જ બધું હતું, આ બધું લખેલું બધું પૂરું થયું. એવું કશું. જો એને મચ્છરદાની લગાવી હોત, જો એને શરીરના નિયમોનું પાલન કર્યું હોત, જો એ સારી વ્યવસ્થામાં જીવ્યા, 80 વર્ષ સુધી જીવી શક્યા હોત. ચારવાક કે છે ભાઈ તમે મચ્છરદાની લગાવો. એટલે એક રીતે આ ભૌતિકવાદી છે અને ભોગવાદી છે. ભોગવાદીનો અર્થ શું થાય છે કે તમે શું કામ ઉપવાસ કરો છો? હવે આપણે બીજા દર્શનવાળા તો શું કે તમારે જો સુખી થવું હોય તો 28 કરો, ફલાણું કરો, આ 11 કરો. આપણે તો સારું છે કે 11 કરીને પણ ફરાળ કરીએ, એટલે આપણને કઈ 11 માં કઈ ખાસ વાંધો આવે. પણ જૈનોને બિચારાને જૈનોને તો બિલકુલ નકોરડા ઉપવાસ કરવાના, અને તે ઉપરા ઉપરી હોય છે, વર્ષી તપ કરો ને ફલાણું તપ કરો ને આ તપ કરો ને ભૂખ્યા જ રો. પેલો કે છે એનો કશો અર્થ નથી, તમે દુઃખી થઈને મરી જવાના વગર જોતા. એના કરતા તમે ખાઓ, પચે એટલું ખાઓ, અનુકૂળ આવે એટલું ખાઓ, અને લીલા લહેર કરો, નાચો કૂદો ગાઓ, મોજ શોખ કરો. આ જે પશ્ચિમનું કલ્ચર છે ને, આપણે બધા કહીએ છીએ ને, પણ એક રીતે આ ચારવાક જ છે ને. આમાં એમને ઉમેરી શું દીધું? રવિવારે અડધો કલાક ચર્ચમાં જઈ આવો, અઠવાડિયે 1 વાર ચર્ચમાં, બાકી 6-7 દિવસ તમે એન્જોય. એના માટે શું શબ્દ છે? એન્જોય. પિકનિક કરો, દરિયા કિનારે જાઓ, ફલાણે જાઓ, આમ જાઓ, તેમ જાઓ. આપણે લોકોને શું શીખવાડ્યું કે એમ કઈ ભગવાન મળવાનો તો એક પગે ઉભા રહેવું પડે, ઊંધામાં થયેલા ટકવું પડે, કાંટામાં સૂવું પડે. જેટલો તમે દુઃખી, ચંપલ ના પહેરાય, ઉઘાડા પગે ફરવું પડે, આ ના થાય, આ ના થાય, આ ના થાય. એ બધાનું પરિણામ એ આવ્યું કે આપણે એક રીબાતો સમાજ ઉભો કર્યો, અને પૂજ્યતા છે એ રીબામણીમાં પૂજ્યતા આવી. તમે જેટલા રીબાઓ એટલો હું તમને વધારે પગે લાગુ. મહારાજ તો કે રાત્રે આટલી ઠંડીમાં કશું ઓઢતા નથી. હવે નથી ઓઢતા એટલે એમાં જૈનોમાં દિગંબર સાધુ હોય, એ કશું પાથરે નહીં, કશું ઓઢે નહીં. હવે કડકડતી ટાઢમાં રહેવું કેવી રીતે? એટલે પછી શું કરે, એક બંધ રૂમ હોય ને એમાં ઘાસ ભરી દે, પછી ઘાસમાં બેસી જાય, કારણ કે ટાઢ તો વાવાની. તો અમારે પેલા વૈરાગી સાધુ હોય શું કરે, ધૂણી ધખાવે, આખું શરીર ઉઘાડું હોય, ભસ્મ ચોળી હોય, અને પછી ધૂણી ધખાવે. રોજના 25 મણ લાકડા બાળે. એમાં પાછું આગળ તો ગરમી લાગે ને પાછળ પાછા ખુલ્લા ચોકમાં બેઠા હોય. તો લોકો પ્રભાવિત થાય કે મહારાજ કેવા પડે.
એમ ગરમીમાં પંચધૂણી આ કહે છે એવું કશું કરવાની જરૂર નથી. તમે સારી રીતે જીવો, આનંદથી જીવો, સુખપૂર્વક જીવો. મર્યા પછી કશુંય નથી, કોઈ લોક નથી, પરલોક નથી, કશુંય નથી. એટલે આનું નામ પાડવામાં આવ્યું ચારવાહ. હવે સ્વાભાવિક રીતે છે કે આવો પ્રચાર કરીએ તો લોકોને ગમે કે આ ધર્મ સારો છે. આ બધું સવારે વહેલા ઉઠો ને નાહો ને ધોવો ને આ ના ખવાય ને આ ના ખવાય ને ફલાણું ના ખવાય ને આને ના અડાય ને આટલા બધા જાત જાતના નિયમો પાડવા, કષ્ટમય જીવન જીવવું, અને એમાં મળે છે શું? અંતે તો બધા રીબાઈ રીબીને મરતા હોય છે, ઘોડી રીતે મરતા હોય છે. તમારે જોવું જ જોજો, આ ઘણા નિયમો પાડનારા બહુ દુઃખી થઈને મરતા હોય છે. એટલે એ બધું કરવાની જરૂર એને ચારવા. એનું દર્શન નષ્ટ થયું, એનો વિરોધ એટલો મોટો થયો, એટલો મોટો વિરોધ થયો કે આજે એનું દર્શન મળતું નથી. ખાલી 2-5 શ્લોકો મળે છે અને એના આધારે પછી લોકો કહે છે કે આ તો ભોગવાદી હતો, ભૌતિકવાદી હતો. આપણે અધ્યાત્મવાદી છીએ અને અધ્યાત્મવાદી છીએ એટલે આ દર્શન આપણને માન્ય નથી. ત્યારે હવે બીજું જે દર્શન છે એ બૌદ્ધ દર્શન છે અને એના 4 ભાગ છે. એ 4 ભાગ થવાના પણ કારણો હું તમને બતાવું. બુદ્ધ છે ને, એ બુદ્ધ હંમેશા વિવાદાસ્પદ વસ્તુઓમાં મૌન રહ્યા, અને મૌન રહ્યા એટલે એ વધારે માન્ય થયા. જે સ્પષ્ટ માણસ હોય ને, એકદમ એક ઘાને 2 ટુકડા કરતો હોય સ્પષ્ટ માણસ, સર્વમાન્ય ના થઈ શકે. જેમ રાજકારણમાં પોલિટિક્સ હોય એમ ધર્મમાં પોલિટિક્સ હોય. જો તમે સ્પષ્ટ બોલી દો તો એને અનુકૂળ આવનારા માણસો તો માને ને બીજા તો વિરોધી થઈ જાય. એટલે બુદ્ધ છે એ કદી સ્પષ્ટ ના બોલ્યા, ખાસ કરીને ઈશ્વરની બાબતમાં, આત્માની બાબતમાં, પરલોકની બાબતમાં એ ગોળ ગોળ બોલ્યા. દાખલા તરીકે બુદ્ધની વાતો છે એનો સંવાદ આનંદ સાથે છે, જેમ કૃષ્ણ ને અર્જુનનો છે, મહાવીર ને ગૌતમનો છે. એમ સામે સંવાદ માટે એક પાત્ર જોઈએ. એ પાત્ર છે ગૌતમ, આનંદ છે. આનંદ છે અને આનંદે ઘણા પ્રશ્નો પૂછ્યા. દાખલા તરીકે આનંદે એમ પૂછ્યું કે ભગવાન, બૌદ્ધ ધર્મમાં કાં તો ભગવાન શબ્દ વાપરે છે કાં તો તથાગત વાપરે છે. તથાગત તો આ બધી સૃષ્ટિનો રચનારો પરમેશ્વર કોઈ છે કે નહીં? છે તો કેવો છે? બુદ્ધે એમ ના કહ્યું કે આ છે કે ના નથી, એવું ના કહ્યું. એવું કહ્યું હોત તો એમની વ્યાપકતા ખતમ થઈ જાય, સમાપ્ત થઈ જાય. એણે કહ્યું આનંદ, એક હંસને તીર વાગ્યું છે, તીર વાગ્યું છે અને ચે કરે છે. હવે તું, તારું કર્તવ્ય છે કે જલ્દીથી જલ્દી એ તીર ખેંચી કાઢ અને એને દવા લગાડી દે અને એને સાજો કરી દે. હવે તું જો એ વાતમાં પડીશ કે આ તીર કોણે માર્યું, ક્યારે માર્યું, ક્યાંથી માર્યું, એ તીર કયા લુહારે બનાવ્યું, એ બધી વાતમાં જો તું પડીશ તો હંસ મરી જશે. એટલે તું એ બધી ચર્ચા ના કર. તો એટલું સમજ કે પ્રાણીઓ દુઃખી છે, પ્રાણીઓ દુઃખી છે અને દુઃખ એક વાસ્તવિકતા છે. તો એ દુઃખ એક તીર વાગેલું છે, સૌને એક તીર વાગેલું છે. તો એ દુઃખમાંથી છૂટવાનો ઉપાય પણ છે અને છૂટવાનો જે ઉપાય છે એ કરવો, બસ એ જ આપણું કર્તવ્ય છે. એટલે એમણે કંઈ સ્પષ્ટીકરણ ના કર્યું, ઘણી બાબતોનું સ્પષ્ટીકરણ ના કર્યું. આવું જ આપણે વૈદિક વાંગ્મયમાં છે. એટલે શું, પછી લોકો જેને જેમ ફાવે એમ અર્થ કરીને પોતાને મનગમતી વાતો એમાંથી નક્કી કરે. તો એ કારણે શું, એના 4 ભેદ થઈ ગયા. 4 ભેદ પછી હું તમને કહું, પણ બુદ્ધે જે મહત્વની વાત કરી એ 3 વાતો, 3 આર્ય સત્યો. લખવા હોય તો લખી દો, 3 આર્ય સત્યો. આ શબ્દ ફરી યાદ રાખજો. બૌદ્ધ અને જૈન આર્ય શબ્દનો વધારે પ્રયોગ કરે છે. આર્યપુત્ર આપણે પણ કરીએ છીએ, પણ આ લોકો વધારે કરે છે. 3 સત્યો છે ને એ ધ્રુવ સત્યો છે, આર્ય સત્યો છે. પહેલું સત્ય શું છે? દુઃખ સત્યમ.
દુઃખ છે એ સત્ય છે. કેમ આવું કહેવું પડ્યું? કારણ કે આગળ તમે જોશો શંકરાચાર્યનું દર્શન આવશે ને શંકરાચાર્યના દર્શનમાં કહ્યું છે કે દુઃખ જેવી કોઈ વસ્તુ જ નથી, દુઃખ એક કલ્પના માત્ર છે. તો બે છેડાની વાત થઈ. શંકરાચાર્ય કે દુઃખ જેવી દુનિયામાં કોઈ વસ્તુ જ નથી. હું પોતે આનંદ રૂપ છું, બ્રહ્મ રૂપ છું, અને બ્રહ્મમાં કદી દુઃખ હોય તો તમે માની લીધેલી કલ્પના છે. બુદ્ધ કહે છે ના, એવી વાત નથી, દુઃખ સત્ય છે. બીજું શું છે? જરા અમારી ભૂલ થઈ ગયું. ચત્તારી આર્ય સત્તા, 4 આર્ય સત્યો, 3 નહીં પણ 4 છે. તો પહેલું તો શું છે કે દુઃખ એક સત્ય છે. તમને કાંટો વાગે છે, દુઃખી થાવ છો, તમારી દાઢ દુખે છે, તમે દુઃખી થાવ છો, પેટમાં ચૂંક આવે છે, તમે દુઃખી થાવ છો, કોઈએ અપમાન કર્યું છે, તમે દુઃખી થાવ છો. આ માનસિક દુઃખ આવ્યું. હાથ પગમાં કોઈ દુઃખ નથી, પણ કોઈએ ભયંકર અપમાન કર્યું છે, તમે દુઃખી થાવ છો. એટલે દુઃખ એક વાસ્તવિકતા છે. બીજું સત્ય, દુઃખના કારણો સત્ય છે. પ્રત્યેક દુઃખનું કારણ હોય છે. કારણ વિના કોઈ દુઃખ હોતું કઈ ન સમજાય તો પૂછવાનું, પૂછવાની છૂટ છે. દુઃખ છે તો દુઃખના કારણો પણ સત્ય છે. ત્રીજું સત્ય, દુઃખના ઉપાયો પણ સત્ય છે. દુઃખ નિવૃત્તિના ઉપાયો પણ સત્ય છે. માનો કે તમને કાંટો વાગ્યો તો દુઃખ થયું, એમાં કારણ શું છે? કાંટો. તો હવે એના ઉપાય શું છે? કાંટાને દૂર કરવો. અને ચોથું છે તો દુઃખ મુક્તિ પણ સત્ય છે. આ જે દુઃખ મુક્તિ છે ને, એનું નામ જ નિર્વાણ, એનું નામ જ મોક્ષ. એટલે આ 4 આર્ય સત્યો થયા. હવે આ 4 આર્ય સત્યો ઉપર એમના આખા દર્શનો ચાલ્યા. બુદ્ધ દેવ થયા, નિર્વાણ પામ્યા, અને પછી જે વિદ્વાનો હતા, પાછળ અનુયાયીઓ હતા, એ અનુયાયીઓએ કાળે કરીને એમની માન્યતાઓને જુદી જુદી રૂપમાં રાખી, એટલે એના 4 ભેદ થયા. વચ્ચે તમને એક બીજી વાત પણ કહી દઉં. બુદ્ધ ક્ષત્રિય છે, મહાવીર ક્ષત્રિય છે, બંને ક્ષત્રિય છે, પણ એમના જે આચાર્યો છે ને બધા બ્રાહ્મણો છે. આ દર્શન રચનારા બધા બ્રાહ્મણો છે. જૈનોના આચાર્યો અને બૌદ્ધોના આચાર્યો બધા બ્રાહ્મણો છે. એ લોકો કન્ટેમ્પરરી હતા, એટલે એક જ સાથે જતા એ લોકો. બુદ્ધની સાથે જ ફરતા, બુદ્ધની સાથે. પણ આ બુદ્ધના સમકાલમાં નહીં. સમકાલમાં નહીં, બુદ્ધના દેવ થયા પછી. હવે શું માનો છો તમે? શું માનો છો તમે? શું માનો છો? એટલે પહેલા સ્થૂલ રૂપ શરૂ થયું, એનું નામ છે સૌત્રાંતિક. સૌત્રાંતિક નો અર્થ થાય છે સૂત્રોને માનીને ચાલનારો વર્ગ, એને કહેવાય સૌત્રાંતિક. સૂત્ર એટલે શું એ પણ સમજી લો. દાખલા તરીકે આપણા ત્યાં અહીંયા જેમ કોડ કે છે ને, કોડ વર્ડ કે છે ને, એક ઋષિ હોય કે આચાર્ય હોય કે ગુરુ હોય, કલાક 2 કલાક સુધી જે પ્રવચન કર્યું, એ પ્રવચનોનું સંક્ષિપ્તીકરણ કરતા 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 આટલું નાનું વાક્ય બનાવ્યું, એનું નામ કહેવાય સૂત્ર. આટલું નાનું વાક્ય બનાવ્યું, એનું નામ કહેવાય સૂત્ર. હવે આટલું નાનું વાક્ય છે, એનો ફરી પાછો વિસ્તાર કરો તો કલાક 2 કલાક 4 કલાક સુધી એનો વિસ્તાર થઈ શકે. તો વાણી છે, વાણીનું જે સંક્ષિપ્તીકરણ છે, એનું નામ થયું સૂત્ર. આવા જે સૂત્રો છે, એ સૂત્રોને માનીને ચાલનારો જે વર્ગ છે, એ વર્ગનું નામ થયું સૌત્રાંતિક. ખ્યાલ આવે? હવે આ સૌત્રાંતિક શું માને છે? એનું એમ કેવું છે કે આ જગત છે, આ સંસાર છે, અને આત્મા પણ છે, ઈશ્વર નથી. આ સ્પષ્ટીકરણ સમજી લીધું. બૌદ્ધો
કોઈ પરમ શક્તિ પરમેશ્વર છે એને માનતા નથી. આત્મા છે અને આ સંસાર પણ છે. આત્મામાં એમની માન્યતા શું છે એ પણ સમજવા જેવું છે. પહેલા હું તમને લખી દઉં કે દરેક દર્શને સત્યની પરિભાષા કરી છે. દરેક દર્શને સત્ય એટલે શું એમણે પરિભાષા કરી છે. યત ક્ષણિકમ તત સત્યમ લખી દો. યત ક્ષણિકમ તત સત્યમ. જે ક્ષણિક છે, ક્ષણમાં જે બદલાય છે એનું નામ છે સત્ય. તો આ ઘડિયાળ સત્ય છે કારણ કે ક્ષણિક છે. પ્રત્યેક ક્ષણમાં એ જૂનું થઈ રહ્યું છે. જૂના થવાની પ્રક્રિયા કોઈની સ્પીડમાં હોય, કોઈની ધીમી હોય. એક કપૂર મૂક્યું હોય તો બહુ જલ્દી ઉડી જાય અને એક સ્ટીલ મૂક્યું હોય તો વર્ષો લાગી જાય. પણ જે સ્ટીલ 10,000 વર્ષ પછી નષ્ટ થાય છે એમાં ધીમી ગતિથી નાશ થવાની પ્રક્રિયા તો ચાલુ જ છે. એટલે યદ્યત ક્ષણિકમ, જે ક્ષણિક છે એ જ સત્ય છે. હવે આપણે એમ કહીએ કે આત્મા તો નિત્ય છે. અજો નિત્ય શાશ્વતોયમ પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે ગીતા. એ તો નિત્ય છે, શાશ્વત છે, એવી કોઈ વસ્તુ જ નથી. એમનું કહેવું છે કે જે ક્ષણિક નથી એ અસત છે. દાખલા તરીકે વંધ્યાપુત્ર. વંધ્યાપુત્ર કદી જુવાન થાય? વંધ્યાપુત્ર નો અર્થ સમજાય? વાંજણી સ્ત્રીનો દીકરો એને વંધ્યાપુત્ર. હવે વાંજણી સ્ત્રીનો જે દીકરો છે, આપણે એમ કહીએ કે આજ 10 વર્ષનો થયો, હવે 20 વર્ષનો થયો, હવે ગરડો થયો. હા, એમાં ક્ષણિકતા નથી, પણ એ અસત છે કારણ કે એ વસ્તુ જ નથી. વંધ્યાપુત્ર જેવી કોઈ વસ્તુ જ નથી. આ તો આપણે લોકોને સમજાવવા માટે એ શબ્દ બોલ્યા છે. બાકી જે પદાર્થ છે, જેનું અસ્તિત્વ છે, એવા પદાર્થમાં હંમેશા ક્ષણિકતા રહેવાની ને રહેવાની. એટલે આત્મા પણ ક્ષણિક છે. પણ એ ક્ષણિકતા કેવી છે? તો બીજો શબ્દ લખો. એને એક લખે કે છે ચિત્ત ધારા. ચિત્ત ધારા. બે ધારાઓ છે, જડ ધારા અને ચિત્ત ધારા. આમાં જે ધારા ચાલે છે એ જડ ધારા છે. જડ વસ્તુ પણ સતત રિપીટ થયા કરે છે અને એના કારણે એનું અસ્તિત્વ છે. એવી રીતે તમારા અંદર જે ચૈતન્ય છે એ ચૈતન્યની પણ ધારા ચાલે છે. માનો કે એક લોટામાંથી તમે પાણી નીચે પાડતા હો તો એની ધારા પડી, એમાં સાતત્ય છે. એથી વધારે માનો કે આ લાઈટ છે. હવે લાઈટ છે તમને સતત બળતી દેખાય છે, પણ ખરેખર શું થાય છે? પ્રત્યેક ક્ષણમાં નવો કરંટ આવે છે, બળે છે, નષ્ટ થાય છે, નવો આવે છે, બળે છે. પણ એ એટલી ઝડપથી થાય છે કે આપણને સતત બળતી દેખાય છે. બાકી જો એ એકની એક જ હોય તો પેલું મીટર ફરે જ નહીં. પણ મીટર ફરે છે કારણ કે કરંટ આવે છે અને કરંટ આવીને બળીને ખાપ થઈ ચાલી જાય છે. એમ આ આત્મા છે, એ આત્માની પણ એક ધારા છે. એને એ ચિત્ત ધારા કહે છે. અને અનંત કાળથી એ ચિત્ત ધારા ચાલી આવે છે. એ ચાલતા 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 જ્યારે એ ચિત્ત ધારાને અટકાવી દો એનો અર્થ એ થયો કે ધારા પૂરી થઈ. જેમ કે બુદ્ધને કોઈએ પૂછ્યું એ નિર્વાણ એટલે શું? નિર્વાણમાં આત્મા ક્યાં જાય છે, ક્યાં રહે છે, શું કરે છે? આનંદને જવાબ આપ્યો કે આનંદ એક દીવો છે અને દીવો બળી રહ્યો છે. તો દીવો પેલું જે ફ્લેમ એટલે જે જ્યોત છે, એ જ્યોતમાં પ્રતિક્ષણ તેલ આવે છે દિવેટના માધ્યમથી. એ તેલ આવતા 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 છેલ્લું ટીપું આવી ગયું અને છેલ્લું ટીપ આવી ગયું પછી દીવો બુઝાઈ ગયો. હવે જે દીવો બુઝાઈ ગયો એ ક્યાં ગયો? કઈ જગ્યાએ ગયો? શું થયું? એમ બસ આવી જ રીતે તારી જે ચિત્તધારા છે એ ચિત્તધારાની સાથે જે વાસના કર્મ છે, એ વાસનાનું જે દિવેલ છે, એ વાસનાનું દિવેલ આવતા 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 છેલ્લું ટીપું આવી ગયું, બસ દીવો ઓલવાઈ ગયો. આને એ નિર્વાણ કહે છે. તો હું કાશીમાં રહેતો અને કાશીમાં અમારા મઠ હતો, એમાં એક નેગીલામા કરીને રહેતા તિબેટમાં. બહુ સારો માણસ, વૃદ્ધ 80 વર્ષના ડોસા.
અને લાસા કોલેજના પ્રિન્સિપલ, પછી આ દલાઈ લામા ને બધા ભાગ્યા ને, એટલે એમાં એ ભાગ્યા. એ લાસા કોલેજનો પ્રિન્સિપલ એટલે બહુ જ્ઞાની, બહુ વિદ્વાન. અમે ઘણી વાતો કરી, એટલો સજ્જન, એટલો, અને તમને નવાઈ લાગશે, પાછો માંસાહારી. એ રોજ સાંજે માંસાહારી હોટલમાં જઈ અને ખાઈ આવે, પણ એની વાણીમાં, વ્યવહારમાં, વર્તણૂકમાં કોઈ જગ્યાએ તમને તમોગુણ ના દેખાય. એટલું જ નિર્મળ, એટલી જ શાંતિ, આખો દિવસ માળા જપ્યા કરે. પછી રાત્રે ફરતા ફરતા મને થોડી જરા છંછેડવાની ટેવ, એટલે મેં એમને એક વાર પૂછ્યું, મેં કીધું આ તમારું નિર્વાણ કેવું છે? આ તો તમારું નિર્વાણ એવું છે કે માનો કે એક માણસે લખ્યું કે ભાઈ આ ફાંસી ઉપર ચડી જનારને 1 લાખ રૂપિયા ઇનામ આપવામાં આવશે. પેલું ગાડીઓ લટકાવ્યો અને કહ્યું જે માણસ આ ફાંસીમાં લટકી જશે એને 1 લાખ રૂપિયા ઇનામ આપવામાં આવશે. એટલે ડાયા માણસો હતા, વૈદિક, જૈનો, વૈષ્ણવો, ફલાણા, એ તો જોઈ જોઈને હસી હસીને ચાલતા થઈ ગયા. હવે એક ગાડો માણસ આવ્યો, એ લટકી ગયો. હવે લાખ રૂપિયા આપવા કોને? એ તો લટકી ગયો. હવે આ લાખ રૂપિયા આપવા કોને? તમે જે નિર્વાણ માટે નીકળ્યા, તમે પોતે જ ખતમ થઈ ગયા, તમે પોતે જ સમાપ્ત થઈ ગયા. હવે આ તમારું નિર્વાણ લેશે કોણ? બહુ હશે. પોતાનો અભાવ, પોતાના અસ્તિત્વની સમાપ્તિ, એનું નામ નિર્વાણ. હવે પોતાના અસ્તિત્વની સમાપ્તિ કોઈને ગમતી? કોઈને ગમતી નથી. માન ભૂયમ હિ ભૂયાસમ, એટલે વિદ્યારણ્ય સ્વામીએ એમાં લખ્યું છે પંચદશીમાં, હું હંમેશા રહું. એટલે તો અમે બધા સાધુ ફોટા આપતા જઈએ, ભાઈ અમે તો જઈએ જ, પણ અમારા ફોટા રાખજો પાછા. હવે ફોટો શું છે? મારું અસ્તિત્વ છે. તમે માગો ને આપો તો ઠીક છે, પણ તમે ના માગો તો લો, રાખો, આમ કરજો, પૂજામાં રાખજો, ફલાણું કરજો. પોતાનું અસ્તિત્વ સતત રહે, અને એ પોતાનું અસ્તિત્વ રાખવા માટે એની બીજી પ્રક્રિયા શું છે કે હું ના આવું તો મારો દીકરો રહે. દીકરાનો મોહ કેમ આટલો બધો છે કે મારું અસ્તિત્વ છે. હવે જેને દીકરો ન હોય, સંતાન ના હોય, એને એમ થાય હું તો ખતમ, હવે મારું કઈ નહીં, મને કશું જ નહીં. એટલે હું ના હું ભલે, પણ મારો દીકરો રહે, દીકરાનો દીકરો રહે, દીકરાનો દીકરો રહે. આ એનું અસ્તિત્વ છે. એટલે પોતાના અસ્તિત્વની સમાપ્તિ, એનું નામ નિર્વાણ. અને એવું નિર્વાણ તો હાસ્યાસ્પદ થઈ જાય. એટલે આ બૌદ્ધનું આવું નિર્વાણ છે. તમને ખ્યાલ આવે એટલા માટે. તો એમાં 4 ભેદમાં પહેલો ભાગ જે છે એનું નામ છે સૌત્રાંતિક, સૂત્રોને માનનાર. એમાં એમને શું મુખ્ય માનવાનું છે? સંસાર સત્ય છે, આ જગત છે એ સત્ય છે, અને આત્મા પણ સત્ય છે. બેમાંથી કોઈ અસત્ય નથી. એની બીજી કક્ષાએ જે આવ્યો એનું નામ છે વૈભાષિક. વૈભાષિક વિભાષાને માને એનું નામ છે વૈભાષિક. જેમ સૂત્ર છે એમ વિભાષા છે. સંસ્કૃતમાં જુદા જુદા શ્લોકો માટેના નામ છે. હવે વૈભાષિકો શું માને છે? વૈભાષિકોનું માનવું છે કે સંસાર સત્ય છે, પણ પ્રત્યક્ષ નથી. પ્રત્યક્ષ નથી. આ જે બધું દેખાય છે એ તમારા અંદરનું જ બહાર દેખાય છે. આ ખરેખર નથી. અનુમેય એટલે અનુમાનના દ્વારા છે. હવે કદી મગજમાં ના ઉતરે એવી વાત છે. આ બધું તમને જે દેખાય છે એ તો તમારા અંદરની જ પ્રતિછાયા છે. એટલે એનું કોઈ અસ્તિત્વ, એનું અસ્તિત્વ છે, પણ એ અસ્તિત્વ એના પોતાના મૂળમાં નથી, એના પોતાના રૂપમાં નથી. તમારા અંદરનું જે બિંબ છે એ બિંબ તમે ધોઈ નાખો તો સંસાર જેવી કોઈ વસ્તુ નથી. આ તો અનુમેય છે. ત્રીજી વાત આવી વિજ્ઞાનવાદ. વિજ્ઞાનવાદ એનું બીજું નામ યોગાચાર પણ છે. કૌંસમાં યોગાચાર કરવું હોય તો કરજો. આનું શું કહેવું છે કે સંસાર છે જ નહીં, અંદરે નથી, બહારે નથી. સંસાર જેવી કોઈ વસ્તુ જ નથી.
તમે જોશો કે ક્રમે 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 નથી તરફ આગળ વધ્યા. હમ. હે? નથી તરફ ઈશ્વર નથી, આત્મા છે, સંસાર છે. ફરી પાછું એક સ્ટેપ આવ્યું કે ના ના ના, સંસાર છે પણ પ્રત્યક્ષ નથી, આ તો તમારા અંદરનું જ બહાર દેખાય છે. અને આ વિજ્ઞાનવાદીનું શું કહેવું છે કે સંસાર છે જ. તમને આપણને જો મોકો મળ્યો અને આ બધું થોડું વધારે આપણે ચલાવી શકશું તો તમને ખ્યાલ આવશે કે આ વિજ્ઞાનવાદ અને શંકરાચાર્યનો વિવર્તવાદ બે ઇક્વલ, બે સરખા છે. એટલે એને પ્રચ્છન્ન બૌદ્ધ કહે છે. પ્રચ્છન્ન બૌદ્ધ એટલે છુપાયેલા બૌદ્ધ. આ વિજ્ઞાનવાદની જ અસર છે એ શંકરાચાર્ય ઉપર છે. એ કહે છે કે સંસાર જેવી કોઈ વસ્તુ, બ્રહ્મ સત્યમ જગત મિથ્યા. બ્રહ્મ જ સત્ય છે, જગત તો મિથ્યા છે. આ વિજ્ઞાનવાદીનું શું કહેવું છે કે ભાઈ સંસાર જેવી કોઈ વસ્તુ જ નથી. ત્યારે આ સંસાર આવ્યો કે દેખાય છે કે તમારી વાસના, તમારી વાસના. અને વાસનાનો ક્ષય કરો તો સંસાર છે. માનો કે તમે ગાઢ નિદ્રામાં સૂઈ જાઓ છો, સુસુપ્તિમાં, તો ક્યાં ઘર બાર બધું ક્યાં ગયું? કશું જ નથી. તમે મૂર્છાવસ્થામાં છો, તમે સમાધિ અવસ્થામાં છો, કશું જ નથી. અને એટલા માટે આ સંસાર જેવી કોઈ વસ્તુ, હા આત્મા છે, વિજ્ઞાન છે. આત્માને એ લોકો વિજ્ઞાન કહે છે. એટલે વિજ્ઞાન છે, બાકી વિજ્ઞાન સિવાય બીજી કોઈ વસ્તુની સત્તા નથી. તમને બધું બરાબર સમજાય છે કે આમ કંટાળો આવે છે? ના, ખૂબ મજા આવે છે. ખૂબ ખૂબ interesting. તો આ છે ને દર્શન છે. એટલે થોડી જરા અઘરું તો રહેવાનું, મગજ લગાવવાનું. હવે માત્ર વિજ્ઞાન જ છે એને, એટલે એનું નામ પડ્યું વિજ્ઞાનવાદી. હવે ચોથો જે છે એનું નામ છે શૂન્યવાદ અથવા માધ્યમિક. એનું શું કહેવું છે કે સર્વમ શૂન્યમ, શૂન્યમ શૂન્યમ સર્વમ શૂન્યમ. અરે કશુંય નથી, આત્માએ નથી ને સંસારે નથી ને કશુંય, કઈ કહેતા કઈ નથી. તો છે શું? શૂન્યમ. હવે શૂન્ય છે એની વ્યાખ્યા એ લોકો આગળ જતા, કારણ કે આ બધું ટકે કેવી રીતે, એટલે એની વ્યાખ્યા પછી એવી કરે છે, શૂન્ય એટલે અત્યંત અભાવ નહીં, અત્યંત અભાવ નહીં. એ હોય પણ ના હોવા બરાબર છે. એટલે એનું એમ માનવું છે કે ખરેખર તમે જો જ્ઞાનની ભૂમિકામાં પહોંચો તો આત્મા જેવી કોઈ વસ્તુ નથી, સંસાર જેવી કોઈ વસ્તુ નથી, પદાર્થ જેવી કોઈ વસ્તુ નથી, પદાર્થ જેવી કોઈ વસ્તુ જ નથી. આ તો બધું માત્ર દ્રશ્ય માત્ર છે. એટલે આ ચાર મુખ્ય ભેદ થયા બૌદ્ધોના. ખ્યાલ આવે? આ ચારે ચારમાં ઈશ્વર નથી. ઈશ્વર ન હોવા છતાં પણ જે વ્યવહારિક જગત છે એ વ્યવહારિક જગતમાં બુદ્ધની જે સ્તુતિ છે એ આપણા ઈશ્વર જેવી જ સ્તુતિ છે. અને તમને નવાઈ લાગશે કે બૌદ્ધો, એમાં પણ ખાસ કરીને મહાયાનવાદી બૌદ્ધો દુનિયાના સૌથી વધુમાં વધુ શ્રદ્ધાળુ માણસો છે. નાસ્તિક નથી, સૌથી વધારે શ્રદ્ધાળુ છે. તમે તિબેટ, ચાઇના, મોંગોલિયા, આ મહાયાન, પછી જાપાન, કોરિયા, થાઈલેન્ડ, બર્મા, સિલોન, આ હીનયાન વાળા જ્ઞાન માર્ગી, અને મહાયાન વાળા આપણા જેવા પૌરાણિક પુરાણવાદી. એટલી બધી શ્રદ્ધા ભગવાન બુદ્ધને, માનો કે આપણે તો ખાલી આમ પગે કરી લાગીએ, પણ આ તિબેટના લામાઓ તો આખા દંડવત જ કર્યા કરે, આખા દંડવત જ કર્યા કરે. એટલે વ્યવહારમાં એ ઈશ્વરવાદી છે અને ચિંતનમાં, થિયરીમાં એ અનિશ્વરવાદી છે. પણ થિયરી કઈ લોકો સુધી પહોંચતી નથી હોતી, એ તો વિદ્વાનોનું કામ છે. એટલે લોકોને જો તમે કહો તમે અનિશ્વરવાદી છો તો લડવા આવે કે કોણ કહે છે કે અમે અનિશ્વરવાદી છીએ. ચાલો, હવે છઠ્ઠું દર્શન છે એ જૈન દર્શન છે. જૈન દર્શન છે. આ જૈન દર્શનની થોડીક વાત તમને કહું પહેલા, એની પૂર્વભૂમિ. મહાવીર થયા અને બુદ્ધ થયા સમકાલીન. થોડા વર્ષો પહેલા મહાવીર છે, બુદ્ધ થોડા પાછળ છે. બંને રાજપુત્રો છે. રાજપુત્રો એટલે રજવાડા, નાના રજવાડા. અને બંને ક્ષત્રિયો છે, બંને પરણેલા છે, બંને પત્નીનો ત્યાગ કર્યો છે. અને પત્નીનો ત્યાગ કરી અને સાધુ અથવા ભિક્ષુ જે કંઈ કોઈ થયા છે.
મહાવીર અને બુદ્ધના સમયમાં એકલા બિહારમાં 65 સંપ્રદાયો ચાલતા હતા. એકલા બિહારમાં જો 65 સંપ્રદાયો ચાલતા હતા. એમાં મહાવીરનો જે સંપ્રદાય છે એ સંપ્રદાયની એક ખાસિયત છે. એને સમજવા માટે તમે 3 માર્ગો લખી લો. 3. એક, કર્મકાંડ માર્ગ. 2, યોગ વિજ્ઞાન માર્ગ. અને 3, દેહ દમનવાદ. દેહ દમનવાદ. ત્યારે જે આ મુખ્ય 3 ધારાઓ હતી, એમાં જે કર્મકાંડ માર્ગ હતો એમાં બધા યજ્ઞો 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 યજ્ઞો, વર્ષ સુધી ચાલે એટલા યજ્ઞો. અને પશુ બલિ, આટલા પશુઓ, આમ કરો, જીભ અહીં મૂકો, માથું અહીં મૂકો, પગ અહીં મૂકો. તો તમે આખું મીમાંસા શાસ્ત્ર જુઓ તો યજ્ઞોથી ભરેલું. વૈદિક ધારાની આ એક મુખ્ય ધારા. અને એણે પ્રજામાં બહુ મોટો અજંપો ઉભો કર્યો. કે એટલું બધું લોહી વહે, એટલું બધું લોહી વહે, એટલું બધું લોહી વહે. રાજા મહારાજા, તમારે વિજય મેળવવો છે ફલાણો યજ્ઞ કરો. તમારે દીકરો જોઈએ છે તો પુત્રેષ્ટિકામ યજ્ઞ કરો. તમારે વરસાદ જોઈએ છે તો વૃષ્ટિ યજ્ઞ કરો. તમારે જે કંઈ જોઈતું હોય એના બધા યજ્ઞો. અને એ બધા યજ્ઞોમાં પશુ બલિઓ થયા કરે. આજે પણ જો તમે ધ્યાનથી જુઓ તો હવે પશુઓ નથી કપાતા, પણ પશુની જગ્યાએ કોળું લઈ આવ્યા. આવે છે ને? તમે નવચંડી કે એ કરો ને ત્યારે કોળું મૂક્યું હોય. કોળું શું છે? પશુની જગ્યાએ છે. પછી કોઈ ક્ષત્રિયના દ્વારા એને અસ્ત્રાય ફટ એમ બોલે ને, એ ફટ બોલે એટલે એને કાપી નાખવાના. પછી એના ટુકડા કરીને જે મૂકવાના. પહેલા એ પશુઓના ટુકડા એ રીતે મૂકવામાં આવતા. અને એના કારણે આજે ઘણા લોકો કે કોળું ના ખવાય. આપણે વૈષ્ણવોમાં કે એમાં બધા બ્રાહ્મણો તો એ આ એક આ માર્ગ હતો. અને આ કર્મકાંડ માર્ગ આખી દુનિયામાં હતો. તમે જૂના બાઇબલમાં જુઓ, યહૂદીઓમાં જુઓ તો તમારે આ કરવું હોય તો આ પક્ષીને મારી નાખો, આ પક્ષીને આમ કરો, આનું આમ બલિદાન આપો, આનું આમ. મુસલમાનોમાં જુઓ તો આ બલિદાન આપવાની પ્રથા એટલે કર્મકાંડ છે, લગભગ આખી દુનિયામાં બધા ધર્મોમાં કોઈને કોઈ રીતે હતું. અને એક નિયમ એવો પણ છે કે જ્યારે પણ તમે કોઈ પણ એક સંપ્રદાય કે ધર્મ ચલાવો તો એના પ્રત્યે અણગમો કરનારો એક બીજો વર્ગ તૈયાર થવાનો જ. એટલે એક બીજો વર્ગ હતો. અને બીજો વર્ગ જે હતો એ સાંખ્ય યોગનો હતો. આગળ એની ચર્ચા આવશે. કપિલ અને પતંજલિ, એ સાંખ્ય યોગ. એ લોકો કર્મકાંડમાં ના માને, બિલકુલ નહીં. કોઈ હોમ હવન નહીં કરવા. બધા વૈદિક છે, પાછા વેદ પરંપરામાં છે, કપિલ પતંજલિ વગેરે. પણ એ કહે છે કોઈ હોમ હવન કરવાની જરૂર. ત્યારે શું કરવાની જરૂર છે? તો તમે યોગ કરો અને જ્ઞાન કરો. તમે તમારા મસ્તિષ્કનો વિકાસ કરો અને શરીરમાં યોગ વિદ્યાથી યોગ સાધો, અષ્ટાંગ યોગ સાધો. તો ધીરે 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 તમને અહીંયા શાંતિ મળશે અને મૃત્યુ પછી પણ તમે શાંતિના હકદાર થશો. આ યોગ, જ્ઞાન યોગ માર્ગ હતો. અને ત્રીજો જે માર્ગ હતો ને એ દેહ દમનવાદ. દેહ દમનવાદ એટલે શું? કે તમારા જે બધા દુઃખો છે એ પૂર્વના કર્મે આવેલા છે. જૈનિઝમ છે ને, સૌથી વધુમાં વધુ પૂર્વના કર્મ ઉપર ભાર મૂકે છે. તમે અહીં કેમ જન્મ્યા? તો પૂર્વના કર્મે. તમને કોઢ કેમ નીકળ્યો? પૂર્વના કર્મે. તમને ધાધર કેમ થઈ છે? તો પૂર્વના કર્મે. મારે ત્યાં એક વૃદ્ધ ડોસા આવતા જૈન, એમના શરીરે બહુ પેલી ધાધર થયેલી. અમારે દવાખાનામાં દવા આપે. મેં કહ્યું જાઓ દવા કરાવો. ના કે દવા ના કરાવો, આ બધા જીવો ગયા જન્મના માગણીયા જ છે. એટલે હું એમને કહું છું કઈડો કઈડો કઈડો, તમારું લેણું પૂરું કરો. એ દવા ના કરાવે. 2-3 મહિના પછી ફરી આવ્યા તો શરીર આખું સડી ગયેલું, બિલકુલ ફતફત ફતફત થઈ ગયેલું. મને કે મુનિ મહારાજ, મારાથી ઊંઘ નથી આવતી, મારાથી રહેવાતું નથી, હવે હું શું કરું? તો મેં કહ્યું દવા કરાવવાનું હું તો તમને કહું છું, પણ કે તમે આજ્ઞા કરો. આજ્ઞા શું કામ કરો? તમને દવા કરાવ ના કે એમ સ્પષ્ટ કહો દવા કર. સારું જાઓ દવા કરાવો. પછી દવા કરાવવા ગયા. દવા કરાવવા ગયા પછી મને થયું એક બાજુમાં બીજા માણસ બેઠેલા. મને કે આજ્ઞા કરો કેમ કહ્યું એ તમને ખબર છે? મેં કહ્યું ના,
હવે કે આ જંતુઓ જે મરશે એનું પાપ તમને લાગશે. આ જે બધા જંતુઓ છે એ મરશે એનું પાપ તમને પેલાને નહીં લાગે. તમે મને ભલે લાગતું હોય કઈ કરતા એનું શરીર સારું થતું હોય. તો જૈનિઝમમાં શું થયું? જે કંઈ તમે છો, તમારામાં બુદ્ધિ છે, તમે વિધવા થયા, તમે ત્યક્તા થયા, તમે વિધુર થયા, તમે રોગી થયા, તમે દરિદ્ર થયા, બધું પૂર્વના કર્મ.